કાર ગાઈસ અને ફૂલ્લી એકદમ બેસ્ટ ઇન્ટિરિયર પ્લસ બહુ જ મસ્ત છે હિમેશ. પણ મારી જે દિલની ખ્વાહિશ છે, જે મેન જે આવવાની છે, પહેલી આપણી આવશે. સો હેલો અને નમસ્કાર, કેમ છો બધા? બધાને મારા જય શ્રી કૃષ્ણ છે. જય શ્રી રામ. તમે કહેતા હશો કે દરેક બ્લોગમાં આર્યો કેમ આવી જાય, પણ આર્યો હવે મિત્ર બનાવી દીધો તો રાખવો પડશે ને. હવે એ પડી આપણી ગાડી આવી રહી. હા, તો આગળનો બ્લોગ હિમેશભાઈ કન્ટિન્યુ કરો ને. ક્યાં જવાનું? આગળનો બ્લોગ આપણે જવાનું છે ગાડી બહાર કાઢું એ બધું બતાવો. એલજે આને કંઈક કામ છે તો આને મને કીધું કે આપણે જવાનું. હા, મતલબ આના ભાઈનું કામ છે તો આપણે જવાનું છે. તો હવે ગાડીમાં બેસીએ, બહાર નીકળીએ, પછી વાત કરીએ. ચલો ઓકે, ટાટા. તો ફાઇનલી ગાઈસ અમે લોકો સરખેજ રોડ ઉપર ચડી ગયા છીએ. એસજી હાઈવે. હા, એસજી હાઈવે, સોરી સરખેજ રોડ જ આગળ હા, એટલે પણ અહીંથી સરખેજ જવાશે ને એમ. સરખેજ જવાશે. તો હિમેશ, અમે એને હિમેશ વાતો કરી રહ્યા છીએ કે કઈ કઈ ગાડીઓ આગળ લાવીશું. હિમેશ તારા ફ્યુચર ગાડી તારા કઈ જોઈ છે? મારા તો BMW જોઈએ. પહેલી BMW લાવીશ. BMW લાવીશ. હું ગાઈસ પહેલી લાવીશ રેન્જ રોવર. સરસ. બે અલગ અલગ. ના, એના પહેલા પહેલી તો અમારે એની આવશે ફોર્ચ્યુનર. પહેલી હા, ફોર્ચ્યુનર. પહેલી ફોર્ચ્યુનર. પછી રેન્જ પણ રોવર. આમ ડ્રીમ કારમાં સૌથી પહેલી BMW ની રેન્જ રોવર. હા, મારી રેન્જ રોવર ડ્રીમ કારમાં. તો ચલો જઈએ છીએ. કેટલા વાગી ગયા છે અત્યારે? અત્યારે 10:05. 10:05 થઈ ગઈ છે અને અમે લોકો બસ 9:40 ઘરે નીકળ્યા. હા, 9:40 અમે લોકો નીકળ્યા હતા ને બસ હવે પહોંચીએ. गाइस ये मेरी ड्रीम कार है और यही लानी है मुझे, ये वाली. તો ગાઈસ પહોંચી ગયા છીએ અમે એલજે. કઈ બાજુ? આપણા આર્યનભાઈ જવા દો, સીધી જવા દો. સો ફાઇનલી ગાઈસ અમારે ક્રિશીભાઈનું એસાઇનમેન્ટ લેવાનું હતું, જો કે અમે લઈ લીધું છે. અને આ હિમેશ. અને ગાઈસ એલજે કોલેજમાં આવ્યા છે. બહુ જ મોટી કોલેજ છે. જુઓ મારી પાછળ આખી કોલેજ છે. અહીંયા ગ્રાઉન્ડ છે, આ બી કોલેજ છે. બહુ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, તો બહુ મોટી કોલેજ છે. શું? આ તો ગુજરાતીમાં લખતું છે. હા, તો ગુજરાતી જ હોય ને ભાઈ. મારો ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણતો, અચ્છા, મને ગુજરાતી. લાગ્યું ગુજરાતીમાં. તો તું ઇંગ્લિશમાં હું ગુજરાતીમાં. હું ઇંગ્લિશમાં. અચ્છા, તું ઇંગ્લિશમાં. હા, તો બસ હવે જઈશું અમે લોકો અહીંથી કંઈક નાસ્તો વાસ્તો કંઈક કરીએ સારો એવો. જોવાની વાત કરતો હતો. તો ગાઈસ પાર્કિંગ અહીંયા બહુ બધા છે, પણ જો આ બધું પાર્કિંગ છે. અને હિમેશભાઈ બહુ પાર્કિંગ નહીં અહીંયા. પાર્કિંગ બહુ ખરાબ છે. પાર્કિંગ બહુ ખરાબ. અમને લોકોને પાર્કિંગ મળ્યું જ નહીં. હવે છેક ગાડી પાછળ મૂકીએ તો જઈએ. અને હવે ક્યાં જઈશું હિમેશ? હવે ખાવા શું ખાવું છે? ખાઈએ કંઈક તો ખાઈએ. તું ખવડાવ કે હું ખવડાવું? જે ખવડાવે. અમારામાં એવું નહીં હોતું જે ખવડાવે. પૈસાનો હિસાબ અમારામાં ના હોય. બરાબર? બરાબર, 100%. ગાઈસ પાર્કિંગમાં આ બધી ગાડીઓ છે. બેસ્ટ ગાડી મને આરી લાગી, થાર. યસ, થાર. થાર. એવું થાર કોણ? થાર. 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 ગાઈસ આ રોડ છે અને આ રોડ ઉપર એકથી એક મોટા અને બહુ જ લક્ઝરી મકાનો અમે લોકોએ જોયા. અને હા, મેન્શન. મેન્શન્સ બહુ મસ્ત. આ જો સામે બી આ મકાનો છે, અહીંયા સામે બી. અને એટલા બહુ મસ્ત મકાનો છે ને, અમને લોકોને આમ જોરદાર સોસાયટી અહીંયા. એકથી એક સોસાયટી. આ એકદમ બેસ્ટ સોસાયટી. બેસ્ટ સોસાયટી. અને ગાઈસ અહીંયા લોકો બી બહુ પૈસાદાર લોકો રહી રહ્યા છે. ગાડીઓ બી અહીંયા અમે લોકો એકથી એક મોંઘી ગાડીઓ જોઈ. બહુ મોટી ગાડીઓ છે, ખાસી ગાડીઓ મોટી. અહીંયા અમે એક ફોર્સ અહીંયા જતી અમે લોકોએ જોઈ હતી. અને આ હું તમને વિલા બતાવું. આમ તમને આમ લાગશે કે કંઈક અલગ જ જગ્યાએ આપણે લોકો આવી ગયા છે. બતાવો ને ભાઈ તમે હિમેશભાઈ, ત્યાંથી સારું ખાડામાં નાખી દીધી. સેન્ટોસા પાર્ક છે આ. અને આમ જુઓ તમને આમ કંઈક અલગ જ ફીલ લાગશે. એન્ટ્રી કેટલી મસ્ત બનાવી છે. એન્ટ્રી બહુ જ મસ્ત બનાવી છે અને બહુ જ સરસ અમને લોકોને ગમી આ વસ્તુ જોઈને. અને અમે લોકો બી વિચારી રહ્યા છે કે અમે લોકો બી આ ટાઈપમાં આવા મોટા મોટા કંઈક ઘર લઈશું. પણ તમારો સપોર્ટ હશે તો. અને આ જો આ ના, એક કામ કરો, ગાડીમાં આવી જાઓ કાકા. અમે અત્યારે સિંધુ ભવન રોડ ઉપર છીએ અને આ સીધો રોડ સિંધુ ભવન જ છે. અને હિમેશભાઈ કંઈ કહેશો? ના, બસ અમે બસ અહીંયા ઘર લેવાનું વિચારી રહ્યા છીએ. આ બધા બહુ મસ્ત મસ્ત ઘરો અહીંયા બનાવી રાખેલા છે લોકોએ. એ જોઈએ. અમે લોકો બી વિચારી રહ્યા છીએ કે અહીંયા કંઈક સારું ઘર લઈએ. જો આ બધા બહુ મસ્ત મસ્ત ઘરો છે. તો જોઈએ અહીંયા ગાઈસ તમને ફ્લેટો જોવા નહીં મળે. હા,
ફ્લેટો બહુ ઓછા જોવા મળશે. ફ્લેટો બહુ જ ઓછા જોવા મળશે તમને. ઘર જોવા મળશે અહીંયા. જો આ રહ્યા બધા બની બી રહ્યા છે, અંડર કન્સ્ટ્રક્શન છે, બંગલાઓ જોવા અને હરેક બંગલાનું નામ હશે વિલા કાં તો પાર્ક. હા, વિલા કાં તો પાર્ક. જો આ સામે બિલ્ડિંગ બી જો, સંકલ્પ. તો મિત્રો અમે લોકો જે કામ પતાવવાનું હતું કૃષિભાઈનું એ પતાવી દીધું છે અને અત્યારે હું અને હિમેશ પ્લાનિંગ કરી રહ્યા છીએ રેન્જ રોવરમાં જવાનું. ગાડી જોવા જવું છે અમે લોકોને, શોરૂમ. કારણ કે ભવિષ્યમાં તો અમે લેવાની તો છે જ. તો ચલો હાલથી જોઈ લઈએ. તો બસ અત્યારે હિમેશ બરાબર છે ને? બરાબર, ડન. આર્યો અત્યારે મને ના પાડતો કે ભાઈ મારે નથી જવું, મારે નથી જવું. મેં કીધું લે ભાઈ કોન્ફિડન્સ રાખ. તો ગાઈસ રિયલી અમે મારી તો ઈચ્છા છે ભાઈ. તારી ઈચ્છા છે કે નહીં? મારી તો નહીં ઈચ્છા. કેમ ભાઈ? કોન્ફિડન્સ રાખ. અત્યારથી હું તમને મિત્રો કહું છું, અત્યારથી આ ભાઈને કોન્ફિડન્સ નથી કે ત્યાં જઈને ગાડી જોવાનો, તો એ લઈ શું શકશે? અચ્છા, ચલો હવે તો જોઈએ. અને ગાઈસ અમે આવી ચૂક્યા છીએ આમાં ગાડી લીધા વગર ડાયરેક્ટ સર્વિસમાંથી એન્ટ્રી લેવી છે. અને જો ગાઈસ મારી જે હું મારી ડ્રીમ કાર કહી રહ્યો છું ને, આ વ્હાઈટ પડી દેખાય, આ વ્હાઈટ વાળી છે. અમે લોકો જોઈ રહ્યા છે, હિંમત કરી છે ગાઈસ તમારા માટે. અરે એ તો સ્પોર્ટ છે. સ્પોર્ટ નથી, આ રહી રેન્જ રોવર વોક છે. અમે હિંમત કરી છે તમારા માટે. સો પ્લીઝ તમે સપોર્ટ કરજો, લાઈક કરજો આ બાબતમાં. ગાઈસ અમે લોકો આવી ગયા છીએ અને હિમેશ મારા પાછળ રેન્જ ગુડ રોવર મોર્નિંગ. અને જેગુઆર જોવો ગાઈસ. મારી સામે ગાડી છે જે મારી પહેલી જે ચોઈસ છે એ બાજુમાં બતાવું છું, પણ એના પછીની જ ચોઈસ છે એ આ છે સ્પોર્ટ્સ. રેન્જ રોવર સ્પોર્ટ્સ કાર ગાઈસ. અને ફૂલ્લી એકદમ બેસ્ટ ઇન્ટિરિયર પ્લસ બહુ જ મસ્ત છે હિમેશ. પણ મારી જે દિલની ખ્વાહિશ છે, જે મેન જે આવવાની છે, પહેલી આપણી આવશે. સી રેન્જ રોવર સ્પોર્ટ્સ ઇન્ટિરિયર છે આ, અને પાછળ બી બહુ બેસ્ટ લોકેશન છે માંથી. આ છે જેગુઆર. સો ગાઈસ બસ અત્યારે જોઈને અમે આયા. તમે લોકોએ જોયું હશે. પાસ નથી કર્યો, એકદમ પ્રોફેશનલ તરીકે વાત કરી છે. પેલા ભાઈએ બી કીધું લાસ્ટમાં કે નહીં બરાબર છે. એક મિનિટ હું સીટ બેલ્ટ પહેરતો, બીજી વાર તમારી જોડે રાખો. તો મિત્રો એક જેગુઆરની મસ્ત સ્પોર્ટ્સ કાર પડી હતી, મારે જોવી હતી, પણ હવે આ જોવા ગયેલા ને હવે પછી પેલી જોઈએ તો સારું ના લાગે. એ જ ને, તો પછી અમે લોકોએ રહેવા દીધું. પણ આ ગાડી એક નંબર, એક નંબર ટોપ ક્લાસ ગાડી એકદમ. લઈશું તો આજ, બાકી એક નહીં. આજ ના, અમે જે ગાડીના ઇન્ટરવ્યુમાં બેઠા હતા એ નહીં, હા એ નહીં, મારી બીજી બાજુ વાળી જે હા. તમે થંબનેલમાં જે ગાડી જોઈ ને એ ગાડી અમે લોકો લઈશું, 100% લઈશું. ફાઇનલ. બસ તો ચલો હવે આ જોઈએ આપણે વિમલ. મિત્રો અમે લોકો રેન્જ રોવરમાં જઈને આવ્યા. બહુ મોટું સાહસ કરી લીધું અમે લોકોએ. યુએસ કેવું લાગ્યું? બસ મજા આવી ભાઈ એક મસ્ત કોમેડી સીન તમને કહું. સામે જેવા ગયા મસ્ત રિસેપ્શન ઉપર એક બેન સારા બેઠા હતા. હવે સીધો આ ભાઈએ જઈને કીધું ગુડ ઇવનિંગ મેમ. એમને બી સામે મને અને એમને બી બોલ્યા ગુડ ઇવનિંગ. અરે ભાઈ ગુડ મોર્નિંગ થઈ રહી છે, ગુડ આફ્ટરનૂન થઈ રહી છે, જો બીજી હોય. આજે વોક દેખાઈ રહી છે મને, કારણ કે જનરલી આ ગાડી દેખાતી નથી, બહુ જ રેર ગાડી છે, પણ આજે અમને આ ચોથી વખતે દેખાય, ચોથી વાર દેખાય. એટલે ભગવાનનો બી સંકેત તો અમારા માટે મને લાગી રહ્યો છે કે મને લઈ આપશે, પણ તમારા લોકોનો સપોર્ટ હોવો જોઈએ. તમે લોકો સપોર્ટ કરતા રહો. ગુજરાતી વિડીયો હવે હું નાખી રહ્યો છું, તો ગુજરાતી વિડીયો જો બહુ જ મજા આવશે. અને અત્યારે કેટલા વાગ્યા છે ભાઈ હિમેશ? અત્યારે 12:09. એ બધા 12:09 થઈ ગઈ છે. પણ કેવું રહ્યું હિમેશ? અત્યાર સુધી ક્યારે આવું સાહસ કર્યું છે? મસ્ત. નહીં ક્યાંય નહીં કર્યું. ફર્સ્ટ ટાઈમ સાહસ કર્યા ભાઈએ. મેં આઈ થિંક કરેલું, પણ મને યાદ નથી આવતું મેં કયું કર્યું હતું, બટ હા કરેલું છે. સો બહુ મજા આવી ગઈ ગાઈસ. આ વસ્તુ ગાઈસ તમને લાગતી હશે કે કેમ જસ્ટ એમને એમ જ ફરવા માટે ગયા, બટ અમે લોકો ફરવા માટે નથી ગયા. આપણા આસપાસનું જે રીતનું વાતાવરણ હોય છે, જે રીતના માણસો હોય છે, એવું આપણે થિંકિંગ કરતા હોઈએ છીએ. તો મારા ફાધર મધર મને એમ જ કહેતા હોય છે કે હંમેશા ઊંચું વિચારો. આજે મેં રેન્જ રોવરના શોરૂમમાં જઈને આવ્યા, લેવાની નથી ગાડી, ખાલી એમ જ જોવા ગયા હતા. પરંતુ આ વસ્તુ અમે જોઈને આવ્યા તો અત્યારે અમે લોકો મોટિવેટ થઈ ગયા છે કે આ સુધીનું સાહસ અમે લોકો બી કરી શકીએ છીએ. મીન્સ કે એક વખતે પોતે અમે પર્સનલી ગાડી લેવા જઈએ એવું સાહસ અમે લોકો કરીએ, એવું અમે વિચારી રહ્યા છીએ. તો આનાથી આપણું મનોબળ એકદમ ઊંચું બને છે, એકદમ સાહસવાન બનીએ છીએ આપણે. તો બસ આ જ અમારું એક કામ હતું, અને પાક્કું ગેરંટી ભરોસો છે કે આ ગાડી આવશે ને આવશે ને આવશે. આજે નહીં તો કાલે, પરંતુ આવશે તો ખરા જ. બરાબર છે હિમેશ? હિમેશ લાવશે BMW અને હું લાવીશ રેન્જ રોવર. આજુબાજુ ઊભી હશે બે, એના વચ્ચે અમે એના ફોટો મૂકીશું. ઓકે ફાઇનલી ફોટો આવશે.
ગાઈસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. શું છે મૂવી અમારી જોવાની અડધી બાકી છે, જોઈ લઈશું. બરાબર છે હિમેશ? ઓકે ભાઈઓ, ચલો ભાઈઓ બહેનો, બાય બાય. સો ગાઈસ બસ અત્યારે હવે હું ઘરે આવી ગયો છું અને બસ અત્યારે ઊંઘીને ઉઠ્યો છું. આમ તો વહેલા ઉઠી ગયેલો છું અને વાગ્યા છે અત્યારે કેટલા વાગ્યા છે મમ્મી? 8 વાગી ગયા છે. તો મમ્મીને આજે ગાઈસ મેં હજી વાત કરી નથી, હવે કરું છું. આજે મમ્મી અમે લોકો ગયા હતા રેન્જ રોવરના શોરૂમમાં. રેન્જ રોવર ગાડી જોઈને આવ્યા છે, બુક કરાવવાની છે. લોકો તને સપોર્ટ કરશે તો રેન્જ રોવર લઈ લઈશ, બરાબર? એ લોકોને રિક્વેસ્ટ કર કે મારા છોકરાને સપોર્ટ કરે. તો ગાઈસ અમે આજે રેન્જ રોવર જોવા ગયા હતા. મમ્મી અમે રેન્જ રોવર જોઈને આવ્યા અને બ્લોગમાં બી બતાવ્યું છે કે રેન્જ રોવર છે અને 4.5 કરોડની ગાડી હતી, જે મને ગમે છે. અત્યારે આ લોકો જે થંબનેલમાં જોઈ રહ્યા છે ને ગાડી, તમે લોકો જે થંબનેલ જોઈને જે તમે આવ્યા છો ને, એ 4.5 કરોડની ગાડી છે અને મારી ફેવરેટ ગાડી છે. હું લાઈશ, શ્યોર લાઈશ. હું તમે સપોર્ટ કરો મારા દીકરાને તો રેન્જ રોવર પણ આવશે, બરાબર? બસ guys, ભગવાનની મરજી. સો બસ ગાઈસ આજનો વ્લોગ આટલો જ હતો. જો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આપણે લોકો મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.